નમસ્કાર મિત્રો, હું છું અત્યારે પહોંચ્યો છું રુદ્રપ્રયાગ અને રુદ્રપ્રયાગ એ ઉત્તરાખંડનો જિલ્લો છે. જોઈએ કે આ રુદ્રપ્રયાગ જે છે એ શહેર, રુદ્રપ્રયાગ શહેરની અંદર આપણે ફરી રહ્યા છીએ. અત્યારે ગાડી ચાલી રહી છે અને સરસ મજાનું એવું આ લોકેશન તમે જોઈ શકો છો. આ રુદ્રપ્રયાગ છે અને રુદ્રપ્રયાગ શહેર રળિયામણું લાગી રહ્યું છે. અત્યારે સાંજનો સમય થયો છે, 4 વાગ્યા છે અને આ રુદ્રપ્રયાગ શહેરની અંદરથી ગાડી આપણી પસાર થઈ રહી છે. શહેરની વચ્ચેથી રોડ છે, હરિદ્વાર બદ્રીનાથ હાઈવે, અને આપણે આ અંદર થઈને નીકળી રહ્યા છીએ. અહીંયા હોટલ્સ ને એવી બધી ગજબની સુવિધાઓ છે પ્રવાસીઓને રહેવા માટેની, અને સરસ મજાનું એવું આ લોકેશન છે. આ સરસ એવું હિમાલયની અંદર વસેલું એવું જિલ્લા પ્લેસ છે. અહીંયા તમે ઉપર જોઈ શકો છો હિમાલય પર્વત, અને આ જે બધી છે દુકાનો, સરસ મજાની એવી મકાનો, અને આ છાવની પરિસર, સરસ એવું વાતાવરણ, સરસ મજાનું સુંદર કન્સ્ટ્રક્શન. જનપદ રુદ્રપ્રયાગ કાર્યાલય છે અને આ સરકારી આખું કેમ્પસ, અહીંયા આગળ સરકારશ્રીની જે બધી ઓફિસો હોય, જિલ્લા પંચાયત ને એ બધી વસ્તુ એ અહીંયા છે. આ મિલિટરી બેઝ કેમ્પ, અને તમે આ જોઈ શકો છો કે આ મિલિટરી બેઝ કેમ્પ છે. અહીંયા સરસ મજાનું એવું આયોજન. અને આ પોલીસ ચોકી તમે જુઓ, મિત્રતા એ જ સુરક્ષા પોલીસ ચોકી છે. સરસ મજાનું એવું ગજબ. પશુ ચિકિત્સા અધિકારી રુદ્રપ્રયાગ ડિસ્ટ્રિક્ટની ઓફિસ છે. પશુ આરોગ્ય અધિકારી રુદ્રપ્રયાગ. પાર્કિંગના આખું માર્કેટ છે. શાક માર્કેટ ગણો કે ફ્રૂટ માર્કેટ ગણો કે પછી સરસ મજાનું એવું બજાર ગણો. આપણા અમદાવાદના રતનપુર જેવું આ માર્કેટ અહીંયા જોવા મળે છે. અને પાર્કિંગ, ટ્રાફિકની સમસ્યા અહીંયા સદંતરે સમયાંતરે જોવા મળે, કારણ કે શહેરની વચ્ચોવચ્ચથી હાઈવે પસાર થાય છે. અહીંયાથી બદ્રીનાથ 157 અને જોશીમઠ 113 કિલોમીટર છે. ગુપ્તકાશી 42 કિલોમીટરના અંતરે આવેલું છે. અને આ જે બજાર છે, અહીંયા પોલીસ પ્રશાસનની જે પદ્ધતિ છે એ બેહદ બેસ્ટ કામગીરી પોલીસની છે. પોલીસ પ્રશાસન મિત્રતાની જેમ વર્તે છે. અને સરસ મજાનું જો અહીંયા વાઇન શોપ પણ જોવા મળે છે. અહીંયા કોઈને પીવું હોય, ઘૂંટો મારવો હોય તો પણ અહીંયા આગળ એવી વ્યવસ્થા રુદ્રપ્રયાગની અંદર જોવા મળે છે. આ રુદ્રપ્રયાગ જે છે એ તમે જુઓ, આખું શહેર સરસ મજાનું હિમાલયમાં વસેલું છે, અને ખૂબ સરસ એવું આ શહેર અહીંયા તમને જોવા મળે છે. અહીંયા મકાનો તમે જુઓ, નદીમાં નીચેથી ઉપર તરફને આ લેન્ડ સ્લાઇડિંગ થયેલું છે, અને એનું રિપેરિંગ કામ જે છે એ આરએનબી જિલ્લા પંચાયત રુદ્રપ્રયાગવાળા અત્યારે કામગીરી કરી રહ્યા છે. આ શહેરની જે વ્યવસ્થા છે એ હિમાલયમાં ગજબનું મહત્ત્વનું આ શહેર જોવા મળે છે, કારણ કે જિલ્લા પંચાયત છે રુદ્રપ્રયાગ, એટલે એનું મહત્ત્વ પણ રાજ્યની અંદર હોય એ સ્વાભાવિક વસ્તુ છે. અને ખરેખર જોવા જેવું આ શહેર છે. અને શહેરની વચ્ચેથી આખો એક હાઈવે નીકળે છે. શહેરની અંદર ટ્રાફિક સમસ્યા થોડી ઘણી જોવા મળે છે, પણ તમામ પ્રકારની સુવિધા જે તમને અમદાવાદની અંદર તમને ઉપલબ્ધ થાય એવી જ સુવિધાઓ તમને અહીંયા રુદ્રપ્રયાગની અંદર પણ તમને મળી શકે એમ છે. અને આપણે હવે ધીરે ધીરે પ્રયાણ કરી રહ્યા છીએ જોશીમઠ તરફ. એટલે કે
બદ્રીનાથ હાઈવે ઉપર આગળ વધી રહ્યા છે અને અહીંયા એક પર તમે જુઓ કે અહીંયા આગળ કર્ણપ્રયાગ છે 31 કિલોમીટર, ગ્રીષ્મકાલીન રાજધાની ગેરસૈણ છે એ 76 કિલોમીટર છે, અને જોશીમઠ પણ અહીંયાથી 80 કિલોમીટરની આસપાસ જોવા મળે છે. જે બધી બાબતો છે એ ખરેખર જોવા જેવી છે, આહલાદક છે. એટલે હું તમને કહેવા માગું છું કે તમે પણ પોતે અહીંયા ઉત્તરાખંડની અંદર આવો, ટૂર કરો, પ્રવાસ કરો અને ઉત્તરાખંડની મજા માણો મારા વાલા. હર હર મહાદેવ, જય જય ગરવી ગુજરાત.